રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઝટકો લાગ્યો છે। મહત્વનું કહી શકાય, રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હતું, તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ઝટકો લાગ્યો છે। જ્યાં રાજ્યમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું। રાજ્યમાં માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું છે, જ્યાં ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે, તેમજ પાક પણ બરબાદ થઈ ગયો છે। તો સહાય રકમ નાની અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। સરકાર દ્વારા જે સહાય રકમ આપવામાં આવી છે તે નાની છે અને ખેડૂતોમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેમાં માવઠાના મારથી ખેતરો ખાલીખમ જોવા મળી રહ્યા। માવઠાના કારણે ખેતરો ખાલીખમ જોવા મળી રહ્યા છે। ખેડૂતોને રાહત નહીં, માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે તેવું જનતા દ્વારા કહેવામાં આવ્યું હતું। મોસમના મારથી ખેડૂતો રડી પડ્યા છે, તો હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું, સહાયની રકમ પણ ખેડૂતોને નાની આપવામાં આવી છે, તેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। વીઘા દીઠ વધુ સહાયની માંગણી કરવામાં ખેડૂતો દ્વારા આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઋષંત શર્મા આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી ઋષંત, રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલ સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, શું કહેશો? જી ચોક્કસથી કહી શકાય કે ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ જે વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું, ત્યારે ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય બનવા પામી છે। ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લાના પણ જે ડાંગર પકડ ખેડૂતો હોય કે જે અન્ય શાકભાજી કે બીજા કેરી કે ચીકુના પાકોની જે ખેતી કરતા હોય છે, ત્યારે વારંવાર માવઠાઓના કારણે તેઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બનવા પામી છે। ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાના ખેડૂતો હોય છે, નાના ખેડૂતોની એક જ કહેવું છે, સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વીઘા દીઠ જે 3500 રૂપિયા આપવાની સરકાર વાત કરવામાં આવી છે, જેના કારણે નવસારી જિલ્લાના ખેડૂતો પણ નારાજ જોવા મળી રહ્યા છે। તે આપણી સાથે નવસારી જિલ્લાના ખેડૂત જો તેમની પાસેથી પૂછવાનો પ્રયત્ન કરીશું કે સરકારની સહાયથી તેઓ ખુશ છે કે ના ખુશ છે, તેમની પાસે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને કે રીતનું છે, શું કહેશો? મહેશભાઈ મોહનભાઈ પટેલ, આમદરા મોટી કોરિયાળ, હું ખેતી કરીને ગુજરાન ચલાવું છું। આમદરા ગામની વાત કરવામાં આવે તો અહીં બધા મધ્યમ અને નાના ખેડૂતો છે, પોતાની આજીવિકા ખેતી પર નિર્ભર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, ને તેમાં સરકારે જે સહાયનું પેકેજ જાહેર કર્યું તે વીઘા દીઠ કર્યું છે, 1 હેક્ટર દીઠ કર્યું છે। અહીંયા બધા મધ્યમ અને નાના ખેડૂતો છે, એ બધા ગુંઠાની અંદર ખેતી કરીને પોતાની આજીવિકાનું ભરણ પોષણ કરે છે। ડાંગરની વાત કરીએ તો ડાંગરમાં જે હેક્ટર દીઠ 3500 રૂપિયા કર્યા, અહીંયા હેક્ટર વાળા ખેડૂતો મધ્યમ અને નાના હોવાથી એ ખેડૂતો આવતા જ નથી। હવે અહીંયા ગુંઠા પર જે ખેતી કરીને ગુજરાન ચલાવે છે, એમને સર્વે કરવામાં આવ્યું, પણ હજુ કોઈ રિસ્પોન્સ કે કોઈ સહાય મળી નથી। હવે એ નાના ખેડૂતો પોતાની આજીવિકા ડાંગર બનાવે, તેના જે કચરો હોય તેનાથી ગાય અને ભેંસો પાડીને પોતાનું દૂધ વસુધરા ડેરીની અંદર પહોંચ કરીને પોતાની આજીવિકાનું સાધન તે પણ ઘાસ અને કચરો ન મળવાથી છીનવાઈ ગયો છે। અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે તે જમીનની અંદર બીજો કોઈ પાક બનાવવા માટે પણ ખર્ચ કરી શકાય તેવા સંજોગો નથી, અને હાલમાં એમને જીવવા માટે પણ તકલીફ ઊભી થાય એવા સંજોગો ઊભા થયા છે। એટલે સરકારને એટલી વિનંતી છે કે એ જાહેરાત કરી પેકેજની હેક્ટર દીઠ જે 3500 રૂપિયા, એના કરતા સીધી સહાય વધારે કરીને આગલા પાકના માટે બી થોડું ઘણું વળતર મળે, અને ગાયો અને ભેંસો માટે કચરાની કોઈ વ્યવસ્થા થાય એવું કોઈ પેકેજ જાહેર કરે તો ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે એવું મારું માનવું છે। જી ચોક્કસ કહી શકાય કે સરકાર જાહેરાત તમે નાખુશ જોવા મળી રહ્યા છો। ત્યારે જે હમણાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જે નાના ખેડૂતો તેઓને ઓનલાઈન ફોર્મની અરજી પણ ભરતા ના આવડતું હોય, તે બાબતે શું કહેશો? ઓનલાઈન અરજીમાં શું છે, ગ્રામ સેવક આવીને સર્વે કરે, એક ખાતા નંબરની અંદર સહિયારા નામ હોય એટલે 80% ખેડૂતો ને એ ઓનલાઈન ફોર્મ ભરવામાં ગ્રામ સેવકનો સંપર્ક કરીને લાઈનમાં ઉભા રહીને ઓનલાઈન સર્વર ડાઉન હોવાથી ધક્કા ખાવા પડે છે, અને જે એમને સુવિધા મળવી જોઈએ એ કોઈ મળતી નથી। વારંવાર આવી રીતના જે માવઠા આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે, એ બાબતે શું કહેવા માંગો?
કુદરતી આપત્તિ આવે, પવન આવે, વાવાઝોડું આવે, વરસાદ પડે, સરકાર એમના કર્મચારી ગામસેવક કે તલાટીને લાવીને ઘણીવાર સર્વે કરાવ્યું. આંબા, ચીકુ, શેરડી, ડાંગર ઘણીવાર સર્વે કરાવ્યો, પણ સર્વે કરીને એ કાગળિયા પૂરતું સીમિત રહી ને ખેડૂતોને જે મળવું જોઈએ તે હાલ આજ સુધીમાં કોઈ સહાય મળી નથી. આવે ખેડૂતને દુખી કરે, ખેતર પર લઈ જાય, ફોટા પાડે, સાતબારની નકલમાં ઓનલાઈન કર્યું છે એમ કે, પણ એ બધું કાગળિયા પર જ રહીને ખેડૂતને જે સહાય મળવી જોઈએ એ સીધી ઉપર જ ચાલે. ફક્ત જાહેરાત થઈ, ખેડૂતને ગ્રાઉન્ડ પર હજુ કોઈ સહાય મળી નથી. ને આગળ જે બધા ગ્રામસેવકને બધું સર્વે કર્યું એમાં બી સર્વે કરી જાય એટલું જ સીમિત થઈ જાય, પછી બીજી કોઈ સહાય મળતી જ નથી. તમે સારી ખેતી કરો છો અને કેટલા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે તેને સરકારને શું કહેવા માંગો? મેં શાકભાજીમાં ફ્લાવર રોપેલી હતી, 58,000 છોડ રોપેલા હતા. વધારે 58,000 છોડ પૂરા થઈ ગયા. શેરડીમાં પણ મોટું નુકસાન છે. આંબાના ઝાડ હતા એ બી તૂટી ગયા છે. પણ ગામસેવક આવીને સર્વે કરી ગયા, પણ બીજી કોઈ સહાય મળી નથી. ને ડાંગર હતું, ડાંગર તો કાપા કામે જ નહીં આવ્યું, અને પુરેટિયા તો એમ જ જમીનમાં હળી ગયા. જે હતા નવસારી જિલ્લાના ખેડૂતો હતા તેઓનું કહેવું છે કે જે ગ્રામ્ય વિસ્તાર છે, નવસારી જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે, નાના ખેડૂતો હોય છે, સરકાર દ્વારા હેક્ટર દીઠ જે પૈસા આપવાની વાત કરી છે, ત્યારે જે અહીંના ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ખેડૂત પાસે 1 વીઘા જમીન હોય કે કોઈ ખેડૂત પાસે 2 વીઘા જમીન હોય, તે લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે, જેના કારણે તેઓની હાલત ખૂબ જ દયનીય બની છે. વારંવાર તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવે છે, ગ્રામ સેવિકા અહીં આવે છે, પરંતુ તેઓનું ખેડૂતોનું કહેવું છે કે જે અહીં જે વળતર સીધું ખાતામાં મળવું જોઈએ તે સીધું ખાતામાં વળતર નથી મળતું, જેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લા ખેડૂતોમાં. જી જીર્ષન, જો ચોક્કસની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે તેઓ હંમેશા ખેડૂતોની સાથે છે, પણ ખેડૂતો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે જે તમને સહાય પેકેજ આપવામાં આવ્યું એ નાનું આપવામાં આવ્યું છે, તેના વિશે શું કહેશો? જી, તમે જે ખેડૂત પાસેથી સાંભળ્યું કે નવસારી જિલ્લાના ખેડૂતો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. જે 10,000 કરોડની જે પેકેજની વાત કરવામાં આવી છે તેમાં, પરંતુ જે 1 વીઘા દીઠ જે 3500 રૂપિયા જે ખેડૂતના ભાગે આવે છે, તેઓનું કહેવું છે કે પોતાના ઘાસચારોથી લઈને જે ખેતરમાં જે નાખેલા જે ચીજ વસ્તુઓ છે તેનો પણ તે પૈસા તેઓને પૂરા પડી નથી રહ્યા, જેના કારણે નવસારી જિલ્લાના ખેડૂતો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. કારણ કે જે નાના ખેડૂતો છે, નાના ખેડૂતો કોઈ શાકભાજી, ચીકુ તેમજ જે કેરીના પાક જે કરતા હોય છે, તે કેરીના પાકને તમામ પાકોને તેમને વારંવાર જે દર વર્ષે જે માવઠા અને જે વાવાઝોડું આવવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવામાં આવે છે. સરકાર દ્વારા જે આવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ નવસારી જિલ્લાના ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી જીર્ષન, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. જે પ્રમાણે સરકાર દ્વારા પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે, તો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી કે હજુ વધુ સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોને રાહત નહીં, માત્ર જાહેરાતો જ આપવામાં આવી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યાં મહત્વનું કહી શકાય, મોસમના મારથી ખેડૂતો હાલ રડી પડ્યા છે, તેમના તમામ પાક નષ્ટ થયા છે. સહાય રકમ નાની હોવાથી ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી. ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હજુ મોટી રકમ જાહેર કરવામાં આવે, વીઘા દીઠ વધુ સહાયની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ઝટકો લાગ્યો છે. એક બાજુ જ્યારે સરકાર દ્વારા પણ સહાયની રકમ જાહેરાત કરવામાં આવી, ત્યારે ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હજુ વધુ સહાય જાહેર કરવામાં આવે. ખેડૂતોની હાલત હાલ દયનીય બની ગઈ છે.